મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચેતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા, પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો. એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે. એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે. ખબર મારે આમ આદમી પાર્ટીમાં આજ ફેર ઉભું રહેવું. હા, કેમ આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી સેવાની જ છે. અચ્છા, કોંગ્રેસમાં દે તો અમે કોંગ્રેસના ઓલા ભાજપ વાળા પૈસા દઈને લઈ લઈએ, તો એને કેવી રીતના દેવા? એટલે મારે પોતાને જ ઉભું રહેવું. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના મુદ્દે આદિવાસીઓનું આંદોલન આજે 7મા દિવસે પણ યથાવત છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોતાની જ સરકાર સામે આદિવાસીઓના હક માટે ભાજપના જ આગેવાન લીલા વસાવા છેલ્લા 7 દિવસથી અન્નનો દાણો પણ લીધા વિના ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. મહત્વનું છે કે આદિવાસીઓના સમર્થનમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે પણ આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી, છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગંભીર વાત તો એ છે કે 7 દિવસથી અન્નનો ત્યાગ કરીને બેઠેલા લીલા વસાવાને જોવા માટે આરોગ્ય ખાતાની એક પણ ટીમ ડોકાઈ નથી. આદિવાસી આંદોલનથી ગરમાયેલા રાજકારણ વચ્ચે આજે પ્રદેશ કોંગ્રેસની ટીમ પણ સમર્થનમાં આવી પહોંચી છે. વિપક્ષી નેતા તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને માજી ધારાસભ્યો સહિતના કોંગી નેતાઓએ આદિવાસીઓના હક માટે સરકાર સામે આરપારની લડતની જાહેરાત કરી છે. આદિવાસીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.